काउंसलर प्रफुल्लाबेन जेठवा के पति राजू जेठवा की ओर से वडोदरा महानगर पालिका के असिस्टेंट इंजीनियर को थप्पड़ जड़ दिया गया था। इस मामले की गूंज अब वडोदरा महानगर पालिका तक सुनाई पड़ रही है। दरअसल इस मामले को लेकर विवाद ने बड़ा स्वरूप ले लिया है। तब आपको बता दें कि वडोदरा महानगर पालिका के इंजीनियर्स, कर्मचारी और अधिकारी हड़ताल पर उतरे हैं। काउंसलर प्रफुल्लाबेन जेठवा के पति राजू जेठवा की गिरफ्तारी नहीं होगी तब तक इन सभी की ओर से हड़ताल की धमकी दी गई है और साथ ही गिरफ्तारी नहीं करने पर उग्र आंदोलन किए जाने की धमकी भी इन सभी की ओर से दी जा रही है। अब इस मुद्दे को लेकर असिस्टेंट इंजीनियर रोड विभाग हेतल पटेल की ओर से ज्यादा जानकारी दी गई है। અમારા સાથી કર્મચારી પર ફિલ્ડમાં કામગીરી કરતી વખતે સભાસદશ્રી માન્ય સભાસદશ્રીના પતિ દ્વારા હુમલો કરવામાં આવેલો છે। તે બાબતે અમે સૌ એકઠા થઈને નિર્ણય કરેલો છે કે આવશ્યક સેવા સિવાયની તમામ સેવાઓને હાલ પૂરતી બંધ રાખીએ અને શહેરના નાગરિકોને તકલીફ ના પડે એ રીતે અમે પણ અમારો વિરોધ નોંધાવી રહ્યા છીએ। આગળ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી દેવામાં આવેલી છે અને એમની સાથે વાટાઘાટો ચાલુ છે। આવશ્યક સેવા સિવાય અમે જે જાહેરાત કરી હતી, આવશ્યક સેવા સિવાયની જે કામગીરીઓ છે એ બંધ રહેશે અને આજે પણ અંશતઃ અમારી બધી ઓફિસો તો બંધ છે અને સાંજે 4-4.5 કલાકે અમે બધા કર્મચારીઓ ભેગા મળી અને માનનીય મેયર સાહેબને, ડેપ્યુટી મેયર સાહેબને, ચેરમેન સાહેબને મળવા જવાના અને રજૂઆત કરવા જવાના કે ભાઈ અમારી જે માગણી છે એનું અનુસંધાને શું એમને આજ શું પગલાં લીધા છે અને આ શું કાર્યવાહી કરી છે। અન્યથા અમારી જે હડતાલ છે આગળના દિવસોમાંથી ઉગ્ર થશે અને એમાં અમે અડગ છીએ। ના, સાહેબ જોડે કોઈ બેઠક નથી થઈ। ના, એ તો અમે ચેરમેન સાહેબ જોડે બેઠા હતા, ચર્ચા કરતા હતા અને સાહેબ આવી અને અમે નીકળી ગયા હતા। એટલે કોઈ એવી બેઠક આ બાબતની સાહેબ જોડે કોઈ ચર્ચા નથી। માંગ એ જ કે FRI કરવામાં આવે અને એના માટે સચોટ એક કોઈ નીતિ નક્કી કરવામાં આવે, પાર્ટી કે પક્ષ લેવલે કે સરકાર લેવલે, કે ભાઈ આવી રીતના જે બનાવો કર્મચારી પર હુમલાના બને છે એમાં કોઈ નીતિ નક્કી થાય કે જેના પર પગલાં ભરવામાં આવે કે સરકારી કામને અડચણથી માંડીને એવી કોઈ કલમો લગાવવામાં આવે કે જેથી અમારા તમામ કર્મચારીઓ સલામતી અને શાંતિથી સરળ રીતે કામ કરી શકે। હાલ પૂરતા તો આવશ્યક સેવા સિવાય બધી કામગીરી બંધ છે, પરંતુ આવનાર દિવસોમાં જો અમારી જે માગણી છે એનું અનુસંધાને જો માનનીય મેયર સાહેબ કે સત્તાધીશ તરફથી કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો ચોક્કસ તમામ વિભાગ અમે બંધ કરીશું અને એની પ્રભાવ અને એની असर થશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।